નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા. દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં કોરોનાનો ફૂંફાડો. JN1 વેરિયન્ટના સૌથી વધુ 36 કેસ નોંધાયા ગુજરાતમાં. દેશમાં 24 કલાકમાં 529 કોરોનાના કેસ સામે આવ્યા. ભાજપ MLAના પેટ્રોલ પંપમાં લુખ્ખાઓની ધમાલ. વડોદરામાં તલવારો સાથે ત્રાટક્યું ટોળું અને હુમલો કરીને લઈ ગયા રોકડ. 3 આરોપીની ધરપકડ. રામ મંદિરનો ગ્રાઉન્ડ ફ્લોર તૈયાર. 392 પિલ્લર, 44 ગેટ, મુખ્ય મંદિર સુધી 32 સીડીઓ સાથે નાગર શૈલીની વાસ્તુકલા. ચંપતરાયે નકશો દેખાડીને જણાવ્યું, અયોધ્યા પરિસરમાં ક્યાં શું હશે. ભારત જોડો યાત્રા બાદ હવે રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા. મુંબઈથી મણિપુર સુધીની યાત્રા. 14 રાજ્ય અને 85 જિલ્લામાં ફરશે. 6200 કિલોમીટરનો પ્રવાસ ખેડશે રાહુલ. CM ભૂપેન્દ્ર પટેલની ચાય પે ચર્ચા. કચ્છના રણોત્સવ માટે ધોરડો પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રીએ ચાની કિટલી પર ઊભા રહીને માણી લિજ્જત. લોકોના હાલચાલ પૂછ્યા. લોકસભા ચૂંટણી નજીક છે અને આ ચૂંટણી પહેલા બે મોટા સમાચાર આજે આ બુલેટિનમાં આપણે જાણીશું. સૌથી પહેલા વાત કરીશું ગુજરાતની. તો ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા છે, તેમણે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. અને જો કાયદાકીય ગૂંચ ઊભી થાય તો વર્ષા વસાવા છે તે પોતે પણ લોકસભા ચૂંટણી લડે તેવી શક્યતાઓ ઉપજી છે. શું છે સમગ્ર વિગત તે જાણીએ અમારા આ રિપોર્ટમાં. ચૈતર વસાવા સામે જે વન વિભાગે ગુનો નોંધ્યો તો તેની સમગ્ર બાબતે અગાઉ પણ અમે વાત કરી છે કે હાલમાં જે ચૈતર વસાવાની તેમની જામીન રદ થયા બાદ તેઓ હાલમાં જેલમાં છે. પરંતુ ચૈતર વસાવાના અન્ય જે પત્ની છે વર્ષાબેન જે છે એ ચૈતરભાઈ વસાવાના જે કામો છે અને પ્રજાનો જે સંપર્ક છે તેની કામગીરી તેમને શરૂ કરી દીધી છે. કારણ કે તાજેતરની અંદર જે નેત્રંગના ખાતે એક આદિવાસી સંમેલન હતું ત્યાં તેમને સંબોધન પણ કર્યું હતું. સાથે સાથે અનેક જગ્યાએ પણ તેઓ જઈ રહ્યા છે. ત્યારે આપણી સાથે વાત કરવા માટે વર્ષાબેન છે, એમને વાત કરીશું. વર્ષાબેન, ચૈતરભાઈની અનુપસ્થિતિ છે, અત્યારે તે જેલમાં છે. તમે કેવી રીતે એમના જે કામોમાં જોડાઈ ગયા છો? હવે હાલ તો ધારાસભ્ય ચૈતરભાઈ અમારી વચ્ચે નથી, પણ એમના જે પણ કામ હોય એ અમે ત્યાં જઈને હાજરી આપીએ છીએ. કે ચૈતરભાઈ નથી પણ અમે જાતે જઈને ત્યાં હાજરી આપીએ છીએ કોઈ પણ પ્રસંગ હોય. હવે આ કુટિલપાડા ગામમાં ઘર સળગી ગયું હતું, ત્યાં પણ અમે અમારા કાર્યકરો સાથે જઈને ત્યાં લોકોની મુલાકાત લીધી અને તેમને જીવન જરૂરિયાત વસ્તુની બધો સામાન અમે પહોંચાડ્યો હતો. એટલે એ રીતે અમે ચૈતરભાઈ નથી છતાં પણ એમની હાજરી અમે ત્યાં આપીએ છીએ. એટલે લોકોને અમે કહેવા માગીએ છીએ કે ચૈતરભાઈ નથી પણ હું પોતે ત્યાં જઈને ઊભી રહું છું. એટલે લોકોમાં પણ જાગૃતતા આવે છે કે ના, હાલમાં ચૈતરભાઈ તો નથી પણ એમના ઘરેથી એમના પત્ની વર્ષાબેન આવીને અમારા સુખ દુઃખના પડખે આવીને ઊભા રહે છે. આ જે લોકોના સંપર્કની વાત કરી, પરંતુ જે કાર્યક્રમની વાત કરીએ તો નેત્રંગમાં પણ તમે ગયા હતા અને તમે સંબોધન પણ કર્યું હતું. તો એ સંબોધન તમે તૈયાર કરીને ગયા હતા કે કેવી તમારી તૈયારી એ લઈને કેવી છે તમારી રાજકારણને લઈને? હવે ત્યાં તો તૈયારી સાથે નહોતા ગયા, પણ હવે ઇન્વિટેશન હતું અમને, એટલે ધારાસભ્યશ્રીનું પણ નામ હતું, એટલે અમે અમારા ધારાસભ્ય નહોતા એટલે અમે હાજરી આપવા માટે ત્યાં પહોંચ્યા હતા. કેમ કે વસાવા સમાજનો પ્રોગ્રામ હતો એટલા માટે અમે ત્યાં હાજરી આપવા માટે ગયા હતા. આ પહેલાં તમે કોઈ દિવસ આવા સામાજિક કામો કે આવી રીતે તમે એકલા બહાર નીકળ્યા છે કે ચૈતરભાઈની અનુપસ્થિતિ છે એટલા માટે તમે એક એમની ગેરહાજરી લોકોને ના વર્તાય એટલા માટે જઈ રહ્યા છો? ધારાસભ્ય હાજર હતા ત્યારે તો અમે કોઈ પ્રસંગ આમ હોય અમારે જવાનું થાય ત્યારે જઈએ છીએ, બાકી સાહેબ પોતે જતા હતા. પણ હાલ અત્યારે સાહેબ નથી તો એમની ખોટ પૂરવા માટે અમે ત્યાં હાજરી આપીએ છીએ. તો એક તરફ જે છે આ જે સમગ્ર બાબત છે ત્યારે લોકસભાની ચૂંટણીને પણ હવે ટૂંકો સમયગાળો બાકી છે. ચૈતરભાઈ જ્યારે હાજર થયા હતા ત્યારે તમારી સાથે ખાસ કઈ વાત થઈ હતી લોકસભાની ચૂંટણીને લઈને? હવે જે દિવસે ધારાસભ્ય શ્રી જાતે આવીને સરેન્ડર થયા હતા તે દિવસે અમારી તો ખાસ લોકસભા ચૂંટણીની વાત થઈ હતી કે લોકસભાની ચૂંટણી આપણે લડવાની છે અને લોકોને પણ સમજાવવાના છે, ગામે ગામે જઈને લોકોને પણ જાગૃત કરવાના છે કે આ ભાજપની સરકારે ખોટી રીતે
મને ફસાવ્યો છે, એટલે આપણે આ લોકસભાની ચૂંટણી ના લડે એના માટે મને ફસાવ્યો છે, એટલે આપણે લોકસભા ચૂંટણીની તૈયારી કરવાની છે અને આપણે ચૂંટણી લડીને આપણે જીતીને બતાવવાનું છે, એવી રીતના અમારી વાત. તો ચેતરભાઈ કીધું કે એ ચૂંટણી લડવાના જ છે. હા, ચૂંટણી લડવાના જ છે. પણ વર્ષાબેન, બીજી વાત કરીએ તો જે હાલમાં તેમની સામે જે ગુનો નોંધાયો છે એમને હજુ જે જામીન પણ નથી મળ્યા અને લોકસભાની ચૂંટણીને હવે થોડા જ મહિના બાકી છે, તો કદાચ કાયદાકીય રીતે કોઈ ગૂંચ પેદા થાય અને એ ચૂંટણી લડે કાયદાકીય રીતે, એવું શક્ય ના હોય તો તમારી કેવી તૈયારી લોકસભાની ચૂંટણીની તૈયારીને લઈને? હવે કાયદાકીય રીતે કોઈ પણ ગુચામ પેદા થાય તો પછી અમારી પાર્ટી જે કહેશે એ પ્રમાણે અમે કરીશું. અને અમે હાલ પણ કોઈ પણ ગામમાં મયત પ્રસંગ હોય, 12મું હોય, બેસણું હોય, લગ્ન પ્રસંગ હોય, ત્યાં પણ અમે જઈએ છીએ. હાલ પણ અમે ત્યાં પ્રસંગમાં જઈને જ આવ્યા છીએ અને લોકોને પણ અમે કહીએ છીએ. લોકો તો સામેથી પૂછવા આવે છે કે સાહેબનું કઈ રીતનું છે, એવી રીતે. એટલે લોકોને પણ જાણ થઈ ગઈ છે કે આ ભાજપની સરકાર ચૈતરભાઈને ફસાવે છે. એટલે અમારી લોકસભાની તૈયારી તો ચાલે જ છે અમારી, અને કોઈ આમ હશે તો પાર્ટી અમારી જે કહેશે એ પ્રમાણેનું અમારું નક્કી થશે. તમે કેવી તૈયારી? તમને કદાચ પાર્ટી કે લડવા, તો તમારી કેવી તૈયારી? અમારી તો તૈયારી ચાલે જ છે. જો પાર્ટી કહેશે તો અમે અમારી રીતે તૈયારી અમે પણ રાખીશું. લોકોનો પણ સારો અમને સપોર્ટ છે, કેમ કે આદિવાસી વિસ્તારમાં અમને આ વિધાનસભાની ચૂંટણી વખતે 1,04,033 મત મળ્યા છે, એટલે અમને લોકો પર વિશ્વાસ છે. એટલે અમે પણ અમારી એવી રીતેની તૈયારી રાખીશું. બીજું વર્ષાબેન, કે હાલમાં એક તરફ ચૈતરભાઈની જે ઉપસ્થિતિ નથી, બીજી તરફ બે કામો તમારા પાસે અત્યારે છે. એક તો રાજનીતિક કામ અને બીજું કે ફેમિલી, જે પરિવારનું છે, બાળકો છે, એની પણ જવાબદારી છે. તો આ બંને કેવી રીતે તમે નિભાવી રહ્યા છો? હવે આ રાજનીતિમાં પણ આમ તો જોવું પડે છે અને ફેમિલીને પણ જોવું પડે છે, એટલે તકલીફ વધારે પડે છે. કેમ કે હું અત્યારે એકલી બહાર છું, એટલે તકલીફ વધારે પડે છે. પણ મારાથી થાય એટલી કોશિશ હું કરું છું, એટલે બંને સાઈડે હું ટાઈમ આપી શકું છું. રાજનીતિકમાં પણ જઈ શકું છું અને ફેમિલીને પણ સંભાળી શકું છું. એટલે એ મને જે રીતના યોગ્ય લાગે છે એ પ્રમાણે પછી બંને સાઈડે મદદ કરી શકું છું. બીજું કે ખાસ કરીને જો આપણે વાત કરીએ તો રાજનીતિની તમે વાત કરી, પરંતુ જે ટૂંકો ગાળો છે ને તમારી સામે જે બધા નેતાઓ છે, તો તમારો રાજકીય અનુભવ ઓછો છે, તો તમે કેવી રીતે, અને કાર્યકરોનું કેવું સમર્થન છે ને લોકોનું કેવું છે? કાર્યકરો તો આમ આદમી પાર્ટીના આવતા હશે, પરંતુ જે ગ્રામજનોને તમે મળો છો, લોકોને મળો છો, જે આ વિસ્તારની જનતાને, તો એ લોકોનું કેવું રહે છે? પ્રતિક્રિયા કેવી રહે છે લોકોની? હવે લોકો પણ જાગૃત થઈ ગયા છે. લોકોને ખબર છે કે ચૈતરભાઈ આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવે છે, એટલે એમનો અવાજ દબાવવા માટે આ સરકાર એમને ખોટી રીતે ફસાવે છે. લોકોમાં ઘરે ઘરે જાણ થઈ ગઈ છે, એટલે લોકોનો સપોર્ટ અમને સારો છે અને ગામડે જઈએ ત્યાં પણ અમને સારો પ્રતિસાદ મળે છે. અને કહે છે કે લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈને જ અમે વોટ આપીશું અને જીતાડીશું, એવો લોકોનો અમને સારો સપોર્ટ મળે છે. લોકોનો જે સારો સપોર્ટ મળી રહ્યો છે. બીજી એક વાત કરીએ વર્ષાબેન, કે લોકસભાની ચૂંટણીમાં આજની સ્થિતિમાં જોવા જઈએ તો સામે પક્ષે અત્યારે જે ભાજપમાંથી મજબૂત કહી શકાય મનસુખભાઈ વસાવા, કારણ કે છેલ્લી 6 ટર્મથી તેઓ જીતે છે. બીજી તરફ મુમતાઝ પટેલ પણ કદાચ ચૂંટણી લડે તેવી શક્યતા છે. તો આ બધાની વચ્ચે કેવી રીતે પ્લાનિંગ પાર્ટીનું કેવું ચાલી રહ્યું છે? હવે આમ આદમી પાર્ટીનું અને કોંગ્રેસનું ગઠબંધન થાય તો પછી એવી રીતના અમારી તૈયારી રાખીશું. એટલે એ લોકો કોઈ પણ ઉમેદવાર નક્કી કરશે એ રીતના અમારો સપોર્ટ રહેશે. બીજું કે વર્ષાબેન શું કહેવા માંગે છે મતદારોને અને આ વિસ્તારના લોકોને, જે આ કેસને લઈને અત્યારે જે સ્થિતિ છે એને લઈને શું કહો છો? હું હવે અમારા આદિવાસી વિસ્તારના લોકોને કહેવા માગું છું કે આ ચૈતરભાઈ આપણા બધા માટે અવાજ ઉઠાવે છે. એકલા ફેમિલી માટે અવાજ નથી ઉઠાવતા, એ ગરીબ લોકો માટે, આદિવાસી લોકો માટે અવાજ ઉઠાવે છે. બધા પ્રશ્નો ઉઠાવે છે અને સરકાર સામે લડત લડે છે. એટલે સરકાર આ જોઈ નથી શકતી, એટલે એમને આ ખોટી રીતે ફસાવેલા છે. એટલે આપણે બધાએ ચૈતરભાઈને સમર્થન કરવાનું છે, સાથે રહેવાનું છે. અને ચૈતરભાઈ જો લોકસભાના ઉમેદવાર હશે તો આપણે એમને વોટ આપીને જીતાડવાના છે અને સાંસદ બનાવીને પછી આપણે એમને ન્યાય અપાવવાનો છે. સરકારને શું કહેવા માંગો છો આ મુદ્દે? સરકારને હું કહેવા માગું છું કે આ એ લોકોની 26 સીટ છે, તો 26માંથી 25 સીટ એ લોકોને મળે છે. અને આ
જે મજબૂત સીટ છે ભરૂચ લોકસભાની એ સીટ જાય છે એનો ભાજપને ડર છે, એ ડર એમને સતાવે છે, એટલા માટે આ ચૈતરભાઈને ખોટી રીતે ફસાવે છે. એટલે હું સરકારને કહેવા માગું છું કે આ તમે આ ખોટું કરો છો, એટલે અમને જલ્દીથી ન્યાય મળે એ માટે અમારી અપીલ છે. બીજું કે આજે સમગ્ર જે ચૈતરભાઈનો જે મામલો છે એમાં તમને આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસના નેતાનું પણ કેવું રહ્યું સમર્થન? કોંગ્રેસના નેતાઓનું પણ અમને સારું સમર્થન મળે છે, કેમ કે એ લોકોને પણ ખબર છે કે આ એક આદિવાસીનો અવાજ છે, એ આદિવાસીના પ્રશ્ન માટે લડે છે, એકલા માટે નથી લડતા, એ લોકો માટે લડે છે. એટલે કોંગ્રેસના નેતાઓનું પણ અમને સારું સમર્થન છે. તો અંતમાં શું કહેવા માંગો છો? લોકસભાની ચૂંટણીમાં ચૈતરભાઈ અને એમના ફેમિલીની કેવી તૈયારી? અમારી તો તૈયારી ચાલે જ છે. ગામડે ગામડે લોકોને પણ ખબર છે કે આ કઈ રીતનું થઈ રહેલું છે, આ સરકાર કઈ રીતે ફસાવે છે. એટલે લોકો પણ હવે જાગૃત થઈ ગયા છે અને લોકો ચૈતરભાઈને સમર્થન કરશે એવો મને વિશ્વાસ છે. બીજી જો વાત કરીએ વર્ષાબેન, કે આ વિસ્તારના જે આદિવાસી સમાજ જે છે એની અંદર ઘણા લોકો એવા છે ગુજરાતી સ્પષ્ટ નથી બોલતા, તો એમને તમારી વાત તમે કેવી રીતે પહોંચાડવા માંગો છો? આપો આદિવાસી વિસ્તારમાં પાઉબોય મને વિનંતી કહો કા ચૈતરભાઈ આપો માટે લડે, એટલે બાદ ચૈતરભાઈ આ સમર્થન में આવજા. આપો ચૈતરભાઈ લોકસભા ચૂંટણી જીતાડીને હેતી સાંસદ બનાવનો હાય, એટલે તમે બાદે ચૈતરભાઈ સમર્થન આપજા. હિન્દીમાં વિનંતી આ હાય. એનો જે આપણે ગુજરાતીમાં શું કહેવાય, તમે જે કીધું તે? બધા ભાઈ બહેનોને હું વિનંતી કરું છું કે ચૈતરભાઈ આપણા માટે લડે છે, એટલે આપણે બધાએ ચૈતરભાઈને સમર્થન કરવાનું છે. અને જે ભરૂચ લોકસભાની ચૂંટણી છે એમાં ચૈતરભાઈને આપણે સાથ આપીને એમને સાંસદ બનાવીને પછી આપણે મોકલવાના છે. વર્ષાબેન, તમે એ જ્યારે જેલમાં ગયા ત્યાર પછી કોઈ મુલાકાત થઈ એમની? તમે મળવા ગયા હતા? હા, મુલાકાત થઈને અમે અઠવાડિયામાં એક દિવસ મળવા દઈએ છીએ, એટલે અમે મળવા માટે ગયા હતા. શું વાતચીત ખાસ એમની જોડે થઈ તમારી? વાતચીત તો આપણે લોકસભાની તૈયારીઓ શરૂ કરી દેજો અને ઘરની પણ સંભાળ રાખવાની છે, બાળકોને પણ સંભાળ રાખવાની છે, સ્કૂલે જાય છે એટલે એમની પણ સાર સંભાળ રાખવાની છે. એ રીતે અમારી વાત થઈ હતી. લોકસભા ચૂંટણી નજીક છે અને આ ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા ભારત જોડો યાત્રાની સફળતા બાદ ભારત ન્યાય યાત્રાની શરૂઆત કરવા જઈ રહી છે અને આ યાત્રા છે તે મણિપુરથી મહારાષ્ટ્ર સુધી જશે. શું છે વધુ વિગતે જાણીએ આ અહેવાલમાં. લોકસભા પહેલા કોંગ્રેસે ફરી કમર કસી છે. ભાજપની વિકસિત ભારત યાત્રા સામે કોંગ્રેસે પણ મોટી યાત્રાનું એલાન કર્યું છે. ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસે ભારત ન્યાય યાત્રાની જાહેરાત કરી છે. આ વખતે રાહુલ ગાંધી મણિપુરથી મુંબઈ સુધી ચાલશે. કોંગ્રેસની ભારત ન્યાય યાત્રા 14મી જાન્યુઆરીથી 20 માર્ચ સુધી ચાલવાની છે. 14 રાજ્યો, 85 જિલ્લા અને 6200 કિલોમીટરની હશે આ યાત્રા, જેમાં આસામ, નાગાલેન્ડ, મેઘાલય, બિહાર, ઝારખંડ, બંગાળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, યુપી, રાજસ્થાન, ગુજરાત થઈ મુંબઈ પહોંચશે આ યાત્રા. માનવામાં આવી રહ્યું છે કે કેટલીક જગ્યાએ બસથી પણ યાત્રા થશે, તેમજ પગપાળા પણ લોકોનો સંપર્ક સાધવામાં આવશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ભારત ન્યાય યાત્રાને લીલી ઝંડી બતાવશે. કેમ મણિપુરથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું? કોંગ્રેસના પ્લાન મુજબ હિંસાગ્રસ્ત મણિપુરથી યાત્રા શરૂ કરવાનો ધ્યેય લોકોના ઘા પર મલમ લગાવવાનો છે, પીડિતોનો સાથ આપવાનો છે. કોંગ્રેસના દાવા મુજબ આ યાત્રા રાજનૈતિક યાત્રા નથી, પણ રાજકીય પંડિતો આ યાત્રાને લોકસભા ચૂંટણી લક્ષી ગણાવી રહ્યા છે. ભારત ન્યાય યાત્રાનો હેતુ શું, તમને એ થતું હશે તો આપને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા જયરામ રમેશે કહ્યું છે કે ભારત જોડો યાત્રા ભારતને જોડવા માટે હતી, જ્યારે ભારત ન્યાય યાત્રા ન્યાય માટે હશે. ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ 3 મુદ્દા ઉઠાવ્યા હતા, જેમાં આર્થિક વિષમતા, સામાજિક ધ્રુવીકરણ અને રાજકીય તાનાશાહી મુખ્ય હતા. પણ ભારત ન્યાય યાત્રાનો મુખ્ય હેતુ આર્થિક, સામાજિક અને રાજનૈતિક ન્યાય છે. ભારત જોડો યાત્રા 4000 કિલોમીટરની હતી. કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની આગેવાનીમાં ગયા વર્ષે 7 સપ્ટેમ્બરે ભારત જોડો યાત્રા શરૂ કરવામાં આવી, જે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટરની હતી, જેમાં 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરી લેવામાં આવ્યા. જેમાં રાહુલ ગાંધી 145 દિવસ સુધી રોડ પર ચાલ્યા. તેમની આ યાત્રામાં રાજકીય અને કોંગ્રેસ પ્રેરિત વિચારધારાના અનેક આગેવાનો જોડાયા હતા.
સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે, પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. અયોધ્યામાં રામ મંદિર નિર્માણ કાર્ય છે તે પૂરજોશમાં ચાલી રહ્યું છે અને 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેનું આયોજન થવા જઈ રહ્યું છે. રામલલ્લાના દર્શનની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ત્યારે રામલલ્લાને આ મંદિર સુધી બિરાજમાન કરવામાં કેટલા પડકારો આવ્યા અને આ પડકારોનો કેવી રીતે સામનો કરવામાં આવ્યો છે તે વિશે વાત કરી હતી રામ જન્મભૂમિના જે મહાસચિવ છે ચંપતરાય. તેમણે શું કહ્યું છે તેમણે સાંભળો. इंडिया में शायद 200-400 साल पिछले उसमें ऐसी रचना निर्माण नहीं हुई. पहली बात थी फाउंडेशन. फाउंडेशन जमीन के नीचे अनेक प्रकार से सॉइल टेस्टिंग कराया गया. एक प्रकार ने अनेक प्रकार ने इन्होंने किया उन्होंने किया. तब ये निष्कर्ष निकला कि जमीन के नीचे जो कंडीशन है नॉट फिट फॉर फाउंडेशन. मोस्टली इट इज डेब्रिश और इट इज लूज सैंड. इट इज नॉट द सॉइल. मट्टी नहीं है, भुरभुरी बालू है, डेब्रिश है. इसमें कोई फाउंडेशन नहीं बन सकता. इसका निर्णय करने के लिए आईआईटी दिल्ली, आईआईटी गुवाहाटी, आईआईटी मुंबई, आईआईटी चेन्नई, एनआईटी सूरत, सेंट्रल बिल्डिंग रिसर्च इंस्टीट्यूट रुड़की, एलएनटी और टाटा के सीनियर इंजीनियर्स और नेशनल जियो रिसर्च इंस्टीट्यूट हैदराबाद के डायरेक्टर्स, इतने इंजीनियरिंग ब्रेन, इनका कलेक्टिव विजडम इसमें काम आया. लगभग 2 महीने तक ऑनलाइन बैठकें होती थी. आईआईटी गुवाहाटी के डायरेक्टर परमिशन लेकर बिना किसी को बताए अकेले आकर उन्होंने सारा सर्वे किया और तब कहा कि यहाँ फाउंडेशन बनने के लिए जमीन जैसा होना चाहिए वैसा नहीं है. इसलिए डिसाइड किया गया इसे हटाओ. तो सबको हटाया गया और लगभग 6 एकड़ दूरी से हटाया गया. 14 मीटर डेप्थ तक हटाया गया. ऐसा लगता था जैसे हमने एक समुद्र तैयार कर दिया है. मेरे विचार से अप्रॉक्सीमेटली 2 लाख घन मीटर मट्टी हटाई गई. 1,80,000, मैं इसी को 2 लाख कह रहा हूं. 2 लाख क्यूबिक मीटर्स मिट्टी हटाई गई. फिर इसको भरना कैसा? तो आईआईटी चेन्नई ने इसके लिए कंक्रीट को स्पेशली डिजाइन किया. आप और हम सब मकान बनाते हैं, उसमें कंक्रीट डालते हैं.
ये तो नॉर्मल कंक्रीटिंग है। प्रोफेसर मनु संथानम ने स्पेशल डिजाइनिंग किया। सीमेंट जितना नॉर्मल हम आप इस्तेमाल करते हैं उसका ओनली 2%। पानी वेरी लेस। कोर सैंड 0%। कोर सैंड को रिप्लेस किया गया है स्टोन डस्ट, फ्लाई ऐश, केमिकल्स, ताकि बाइंडिंग फोर्स अच्छी रहे। और लेयर बाय लेयर 1 फीट थिकनेस की एक लेयर, उसका रोलर कॉम्पैक्शन 2 इंच कॉम्पैक्शन करना, 12 इंच को 10 इंच बनाना। मंदिर ये नॉर्थ है तो 70 एकड़ के नॉर्दर्न पार्ट में मंदिर बन रहा है। नॉर्दर्न पार्ट कितना नैरो है ये भी देख लीजिए। यहां कितना वाइड है, यहां कितना नैरो है। आप ये सवाल करेंगे कि इतने छोटे हिस्से में बनाया यहां क्यों नहीं? तो 70 साल से जो कोर्ट में लिटिगेशन है वो जिस प्लॉट नंबर का है वो प्लॉट नंबर यही है, इसलिए इसको नहीं छोड़ सकते थे। वहां कुछ भी आपको देखकर आप बार बार पूछेंगे ये क्या हो रहा है, ऐसा क्या आ रहा है, ये क्या हो रहा है। ये मंदिर है। ये मंदिर वहां दिखेगा। 3 मंजिला, ग्राउंड फ्लोर तैयार हो गया, फर्स्ट फ्लोर का काम चल रहा है, सेकंड फ्लोर की परिस्थितियां डेवलप हो रही हैं। इस मंदिर के चारों ओर एक दीवार बनाई जा रही है। इस दीवार के लिए भी वहां सब वर्किंग चल रहा है। ये दीवार एक प्रकार की सुरक्षा दीवार है। બુલેટિનમાં હાલ બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ દેશ દુનિયાના તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક.